નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી મહારાજ ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ. સુંદરકાંડની ચોપાઈઓની અંદર રહેલા મેનેજમેન્ટના સિદ્ધાંતોની વાત આપણે કરીએ છીએ. કઈ રીતે કંપનીના બોસ કે સીઈઓનું વર્તન હોવું જોઈએ, કઈ રીતે એ લોકો ડાઉન ટુ અર્થ રહી અને કર્મચારીઓની સાચી ઓળખ કરી અને તેમની પાસેથી ઉત્તમ પ્રકારનું કાર્ય લઈ શકે છે, એ આપણે વાત કરી. કર્મચારીને રોજગારી આપવી એની પણ વાત કરી આપણે. આ જ પ્રમાણે આગળ વિભીષણજી અને એના વિશે ભગવાન શ્રી રામનો શું મત છે એ પણ આવો આપણે હવે નવી ચોપાઈઓમાં જોઈએ. પાપવંત કર સહજ સ્વભાવ ભજનું મોર તેહી ભાવ ન કાવ જો પે દૃષ્ટ હૃદય સોઈ હોઈ મોરે સન્મુખ આવ કિસોઈ निर्मल मन जन सो मोहि पावा मोहि कपट छल छिद्र न भावा भेद लेन पठवा दस सीसा तबहु न कछु भय हानि कपीसा जगमहु सखा निशाचर जेते लक्ष्मण हनहि निमिष महु तेते जो सभीत आवे सरनाई रखिहु ताहि प्राण की नाई. એટલે કે વાનરો પ્રશ્ન કરે છે ભગવાનને કે તમે દશાનંદના ભાઈને શરણું આપ્યું છે, એ આપણે માટે કદાચ સમસ્યા ઊભી કરી શકે છે યુદ્ધના સમય દરમિયાન. ત્યારે ભગવાન શ્રી રામ આ તમામ વાનર અગ્રણીઓ છે એમને સમજાવે છે કે જો વિભીષણનું કર્મ મારા ચરણ સુધી પહોંચવાનું ન હોત અને એના મનની અંદર કોઈ કુટિલ ભાવ હોત તો એ મારા શરણ સુધી આવી જ ન શકત. અને આ જે તમને રાક્ષસોનો ભય લાગે છે એ રાક્ષસોને તો લક્ષ્મણજી મહારાજ એક પળમાં નેસ્તનાબૂદ કરી શકે એટલી શક્તિ છે એનામાં. એટલે રાવણના ભાઈનું આપણા સૈન્યમાં આગમન થવું એનાથી આપણે કોઈએ દુઃખી થવાની જરૂર નથી, ભયભીત થવાની જરૂર નથી. એના મનની અંદર કોઈ કપટ નથી એ મેં જાણ્યું છે, અને કપટ લઈ અને મારા શરણમાં આવનારને હું ક્યારેય સ્વીકારતો નથી, એ મને પામી શકતો નથી. જ્યારે કોઈ કર્મચારી મનમાં કપટ રાખી અને બીજી કંપનીની અંદર જાય છે અથવા તો બીજી કંપનીની નોકરી સ્વીકારે છે, ત્યારે ખૂબ ટૂંકા સમયગાળાની અંદર એની વફાદારી જે છે એ સામે આવી જતી હોય છે. એને વફાદારી ન નિભાવવાની સજા એને મળતી હોય છે અને એને ત્યાંથી પણ પાણીચું પકડાવી દેવામાં આવે છે, એને કાઢી મૂકવામાં આવે છે. આ સનાતન સત્ય છે. જ્યાં સુધી નિષ્ઠાથી કાર્ય કરશો કંપનીમાં ત્યાં સુધી જ તમે કંપનીમાં ટકી શકશો. કંપનીની અંદર તમારું જે કર્તવ્ય છે, તમારી જે ફરજ છે એ નિષ્ઠાપૂર્વક તમે ફરજ બજાવશો તો તમારે ક્યારેય પણ કોઈ સમસ્યા નહીં આવે. પરંતુ જેવા તમે તમારી નિષ્ઠા ચૂકશો, તમારી ફરજ ચૂકશો અથવા તમારા કર્મથી વિમુખ થશો તો તમારે બેકાર બનવાનો વખત આવશે. એટલે જે કોઈ કંપનીની અંદર તમે કામ કરો છો, જે કંપનીના માલિક કે બોસ તમને રોજીરોટી આપે છે, રોજગારી આપે છે, એનો દ્રોહ ક્યારે પણ ન કરવો. કંપનીના બોસને એસી ચેમ્બરમાં બેઠા બેઠા કશું જ ખબર નથી એવું માનવાને કોઈ કારણ નથી. એને તમામની ક્ષમતા ખબર હોય છે, તમામની કાર્યપદ્ધતિ ખબર હોય છે, તમામના વાણી વર્તન અને વિવેક ખબર હોય છે, અને કોણ શું કામ કરે છે એ આટલું મોટું કોર્પોરેટ ઓફિસો ચલાવતા હોય એ લોકોને ખબર જ હોય છે. એટલે ક્યારેય પણ તમારી ફરજથી વિમુખ થયા વગર નિષ્કામ કર્મ કરતા હો એ રીતે તમારે કર્મ કરવાનું છે, તમારું કાર્ય કરવાનું છે, તમારી ફરજ બજાવવાની છે. જ્યારે જ્યારે કર્મચારીઓએ વિદ્રોહ કર્યો છે અથવા તો કામ નહીં કરવાની વૃત્તિ દાખવી છે, ત્યારે આવા કર્મચારીઓને બેકારી જેવા ખરાબ પરિણામો જ ભોગવવાનો વખત આવે છે, એના પરિવારને પણ દુઃખી થવાનો વખત આવે છે. એટલે તમે જ્યારે તમારી શિફ્ટ ચેન્જ થાય છે, તમારી નોકરી ચેન્જ થાય છે, તમારી પોઝિશન ચેન્જ થાય છે, ત્યારે તમે જે કર્મ કરો છો એ કર્મને નિષ્ઠાપૂર્વક કરવું અને નિભાવવું એ જ તમારી પ્રથમ અને આખરી ફરજ છે. જ્યારે પણ કોઈ પણ કર્મચારી ફરજ નિષ્ઠા ગુમાવે છે ત્યારે ટૂંક સમયની અંદર એની નોકરી કે એના ઉપર ખતરો આવતો હોય છે, એની રોજગારી સામે સવાલો ઊભા થતા હોય છે.
એટલે ક્યારેય પણ કોઈ પણ કર્મચારી કોઈ પણ કંપનીમાં કોઈ પણ પ્રકારનું કાર્ય કરતા હોય, નાનામાં નાનું હોય કે મોટું કાર્ય હોય, એ તમામની અંદર એણે હંમેશા નિષ્ઠા રાખી અને ફરજ બજાવવાની છે. અને સાફ હૃદયથી શુદ્ધ મનથી જે તમે કાર્ય કરશો એ કાર્યમાં આજે નહીં તો કાલે, કાલે નહીં તો આવતા દિવસે, એના પછીના દિવસે તમને સફળતા મળશે જ. અને આ પ્રમાણે તમે જ્યારે તમારું કર્મ કરો છો, તમારી ફરજ સમજીને તમે કર્મ કરો છો, તમે કંપનીની નિષ્ઠાવાન કર્મચારી તરીકે તમારું કર્મ કરો છો, ત્યારે તેનું સુખદ પરિણામ હંમેશા તમને મળતું હોય છે. એનું ફળ પણ સુખદ હોય છે અને એ જ તમને આગળ લઈ જાય છે અને માર્કેટની અંદર ટકાવી રાખે છે. ગળાકાપ હરીફાઈ છે અત્યારે માર્કેટની અંદર, સ્પર્ધાત્મક સમય ચાલી રહ્યો છે, ત્યારે નિષ્ઠાવાન કર્મચારીઓ દરેક કંપનીને જોઈએ છે, પરંતુ આ નિષ્ઠા સાચવીને રાખનારા એવા જે કર્મચારીઓ છે એમની કદર હંમેશા થતી હોય છે. અને અહીંયા પણ આ ચોપાઈના માધ્યમથી પણ એ જ કહેવામાં આવ્યું છે કે એ જો એ મનમાં વિભીષણ કોઈ કુટિલતા રાખીને આવ્યા હોત તો મારા શરણમાં આવવાનું એમને પ્રેરણા જ ન મળત, એમના આત્માથી અવાજ જ ન આવત. અને જો કોઈ મનમાં કુટિલતા રાખી અને મારા શરણે આવે છે તો હું એનો સ્વીકાર કરતો નથી. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.